Hello guys, welcome to back to my YouTube channel. New vlog start. તમે લોકો વિચારતા હશો કે ઘણા દિવસથી હું બ્લોગિંગ કેમ નતો કરતો. એનું કારણ કહે કે બહુ લોડ પડતો તો એના કારણે બ્લોગિંગ નતો કરતો. કેમ કે મારા 2 એકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામ પર. એના એક કોમેડી એકાઉન્ટ પર હું 2 વિડીયો નાખું છું એન્ડ બીજું એકાઉન્ટ છે એના અંદર લિપસિંગ વાળા વિડીયો બનાવું છું, એના અંદર બી 2 નાખું છું. એટલે દિવસનો મારા શૂટ કરવો પડે છે મિનિમમ 4 વિડીયો. અને એના પછી બી બીજો એક્સ્ટ્રા મારે રાખવો પડે, કેમ કે જાણે કે વરસાદ બી ચાલુ છે તો આજે શૂટ ના કરું તો કાલે બેકગ્રાઉન્ડમાં એક વિડીયો રાખવો પડે. એ તો દિવસના 4 વિડીયો શૂટ કરવા જરૂરી છે, કેમ કે બંને એકાઉન્ટ ઉપર 2 વિડીયો નાખું છું. એના કારણે બ્લોગિંગમાં થોડી તકલીફ પડે છે, પણ કંઈ વાંધો નહીં. શોર્ટ બ્લોગ આવશે, બનાવીશ બ્લોગ અને શોર્ટ આવશે તો થોડા દિવસ ચલાવી લેજો. પછી લોંગ બ્લોગ લાવવાની કોશિશ કરે અને જેવો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કર્યો છે એવો યુટ્યુબ પર બી કરજો. વિડીયો શૂટિંગ હવે સ્ટાર્ટ કરીશું. આ આવી ગયા આપણા શૂટરો. હેલો ગાઈસ કોન્ટેન્ટ વિચારીશું. અને વરસાદનો બી મોસમ આજે થોડો બગડેલો છે. મોસમ સારો થાય તો કોઈ કરીએ, નકર બેકગ્રાઉન્ડમાં તો પડ્યા જ છે. 1-2 વિડીયો જેવા પડ્યા છે એનાથી ચલાવી લઈશું. અને આજે શૂટ કરીશું. કોન્ટેન્ટ વિચારીએ, વરસાદ બંધ રહેશે તો કરીશું શૂટ, નકર જોઈએ. ચલો કોન્ટેન્ટ રેડી કર્યો. આઈ જશે હું કોન્ટેન્ટ વિચારું આઈયો તો વિચારો. ચલો કોન્ટેન્ટ. વરસાદ બી જુઓ, વરસાદ બી અંધારીને આવવાની તૈયારી છે. વરસાદ આવી જશે તો પછી ચમનું કરીશું. યાદ આવ ટોપિક હોય, ટોપિક જેમ કે ખુરશી તો એના પર કોમેડી કરું, પલંગ પર કોમેડી. એમ કોઈ ટોપિક હોય તો એના પરથી સ્લીપ રેડી કરો. થોડું ઘણું યાદ કરો, બીજું તો આગળનું હું લાવું છું. થોડું ઘણું વિચારો. કઈ નહીં, કોન્ટેન્ટ યાદ કરીએ, વિચારીએ ને પછી આગળ બતાડીએ. કોન્ટેન્ટ ઇઝ રેડી. હવે જઈશું શૂટ કરવા. આવી ગયા આપણા લોકેશન પર. વ્યૂ ચેક કરો. વ્યૂ બી મસ્ત છે, વરસાદ બી આવે છે. કરવું પડશે શૂટ. કરીએ. કોન્ટેન્ટ ભૂરાને પૂછીએ. ભૂરાને યાદ છે કે ભાઈ પતી ગયું? હું હતું યાદ છે બોલજે. પતી ગયું. પોણીમાં જતી રહી મહેનત. કોન્ટેન્ટ આને યાદ રહેતો નહીં. હું હતો કોન્ટેન્ટ? બોલ. ખબર નહીં, ભૂલી ગયો. શીખવાડ્યો તો ખરી તને. હમણાં તો નેચાથી શીખવાડીને લાવ્યો. બોલ, ચાલ યાદ કર ફટાફટ. અલ્યા એટલે મસ્ત. અને તને ખબર છે આપણા મુંબઈમાં એક વાદળું ફાટ્યું? એમ થોડી હતું. ઓલા લાલા, તને ખબર છે કે મુંબઈમાં વાદળું ફાટ્યું? અરે લાલા, તને ખબર છે મુંબઈમાં એક વાદળું ફાટ્યું? હા, આમાં અસ નહીં, સિરિયસલીમાં બોલવાનું. કોમેડી. લાલા, તને ખબર છે મુંબઈમાં વાદળું ફાટ્યું? હા, પછી આગળ. મુંબઈમાં વાદળું ફાટ્યું પછી આગળ અલા જો એક ફેરી શીખવાડ દઉં છું. અલા લાલા, તને ખબર છે મુંબઈમાં વાદળું ફાટ્યું? પછી હું કહું ઓહો જબ્બર થઈ ગયું. પછી તારે કહેવાનું કે આપણે હોય વાદળું ફાટવાનું, તારે એમ પૂછવાનું. પછી હું તને એમ કહું, હું એ ભૂલી ગયો. પછી ના લાલા, વાદળું આપણા અહીંયા ફાટે ને પેલી રમણી છે ને જબ્બર કલાકાર છે, હોય ને દોરો લઈ. હા, આપણે અહીં વાદળું ના ફાટે કે ચમ. પછી હું કહું આપણા તો પેલી બાજુવાળી રમલી નહીં, એ તો જબ્બર કલાકાર છે, ફાસ્ટ લઈને બધું વધી નાખે. પછી બીજો એના પાછળ ને પાછળ મારે એમ બોલવાનું કે હા સેલો ટેપ સી વધી નાખે એ રહ્યું. પેલો કમલો સેલો ટેપ થી વધી નાખે છે. હા, બોલ આખું યાદ કર. અલા લાલા, તને ખબર છે નવા સમાચાર હભળ્યા હતા? આપણે મુંબઈમાં વાદળું ફાટ્યું, વાદળું.
બહુ ખોટું થયું. આપણે ચમ અહીંયા ફાટતું નહીં વાદળું વાળું. પછી મારો ડાયલોગ આવે, બરોબર? ઓકે સ્ટાર્ટ. ભૂલતો નહીં આ. અલા લાલા તને ખબર છે મારા ઘરમાં વાદળું ફાટ્યું? ઘરમાં નહીં, માં પાન નાખીને વિડીયોની શરૂઆતમાં પથ્થર રંગી નાખ. ઘરમાં વાદળું ફાટ્યું કે મુંબઈમાં વાદળું ફાટ્યું? મુંબઈમાં વાદળું ફાટ્યું. લો પતી ગયું. આ કેમેરાના પાછળ આવી મહેનત છે મારી, અને તમે લોકો લાઈક બી નહીં કરતા, ફોલો બી નહીં કરતા. વાદળું ઘરમાં ફાટે કે દુબઈમાં ફાટે કે મુંબઈમાં ફાટે? આ કહે છે ઘરમાં ફાટ્યું. શું કરવાનું કહો? પછી તમે કહો છો કે મહેનત ઓછી કરી છે. આટલી મહેનત એક વિડીયો બનાવતા 1 કલાક 2 કલાક લાગશે. એક વાર ફરસી શીખવા દો યાર. રોજ એક જ હોય. ફરસી શીખવાડું ફાઇનલ યાદ આવે છે? ફાઇનલ ડિસિઝન. બોલ પહેલો બોલ, હું તને ભૂલ અલા કરું. લાલા તને ખબર છે મારા ઘરમાં વાદળું ફાટ્યું? ઘરમાં નહીં તો તુલા મુંબઈમાં વાદળું ફાટ્યું. અલા લાલા તને ખબર છે આપણા ના મુંબઈમાં અલા વાદળું મુંબઈમાં ફાટ્યું. ફાટ્યું. અલા લાલા તને ખબર છે મુંબઈમાં વાદળું ફાટ્યું? પછી ભૂલી ગયો. પૂરું પતી ગયું, ભૂલી ગયો. હવે શું કરવાનું કહો? તમે તો વિડીયો જોઈને ખુશ થઈ જાઓ છો. આટલી મહેનત લાગે છે મારો. શું છે બોલતે ફેરસીન? અલા લાલા તને ખબર છે મારા ઘરમાં વાદળું ફાટ્યું? અલા યાર ઘરમાં નહીં, મુંબઈમાં. મુંબઈ. અલા લાલા તને ખબર છે મુંબઈમાં વાદળું પછી આગળ આગળ ભૂલી ગયો. એલા યાર જો એક લાસ્ટ પેઢી શીખવાડ દે એટલે કેમેરો ચલાય. લાસ્ટ પેઢી શીખવાડે. એલા લાલા મુંબઈમાં તને ખબર છે મુંબઈમાં વાદળું ફાટી ગયું? અલા લાલા તને ખબર છે મારા ઘરમાં ના ઘર નહીં મુંબઈ. અલા લાલા તને ખબર છે લે યાર ઓને ઘેર કાઢવો પડશે મને લાગે. મુંબઈ. અલા લાલા તને ખબર છે મુંબઈમાં વાદળું હા શાબાશ, કોંગ્રેચ્યુલેશન. હવે આગળ બોલો. અલા લાલા તને ખબર છે મુંબઈમાં વાદળું ફાટ્યું? અલા લાલા તને ખબર છે મુંબઈમાં વાદળું ફાટ્યું? હા પછી હું કહું જબર ખતરનાક થઈ ગયું, દુઃખની વાત છે. આપણા અમારા ઘરમાં ને ના અલા આ ઘર ચોઈ આવ્યું? મુંબઈ આવ્યું તો હમણાં ઘર આવી ગયું? ના અલા લાલા હું ભૂલી ગયો. જો એક લાસ્ટ ફાઇનલ, હવે ના આવડ્યું તો હુઈ જજે ઘેર જઈને, બરોબર? જો લાલા મુંબઈમાં વાદળું ફાટ્યું, તને ખબર પડી? પછી હું કહું કે બહુ ખોટું થયું નહીં કે આપણો હોય ફાટે. પછી હું કહું ના ફાટે યાર, ચોય ફાટે હોય તો પેલી બાજુવાળી રેખા નહીં, એ તો જબરજસ્ત સીવી નાખે છે. બરોબર ફાઇનલ? ચલો આવી જાઓ, શૂટ કર. અહીંયા હોય, અહીંયા ઘોડે જઈ થોડા આ બાજુ આવી જા કેમેરામેન. હું ઓમ ઉભો રહે, હું ઓમ કરતો, તારો ઓમ હાથ પકડવાનો, પછી ઓમ કરવાનું, બરોબર? પછી કહેવાનું, એકદમ બોલવાનું નહીં. ચલ સ્ટાર્ટ. અલા લાલા તને ખબર છે મારા ઘરમાં વાદળું ફાટ્યું? હસા તો યાર, હસવાનું નહીં, સિરિયસ. અલા લાલા તને ખબર અલા લાલા તને તમે હસી જલ્દી યાર, હું એવું કરું પછી? તું હસા, ગાઈસ તમે કહો કોણ હસી છે? તું હસા. આડું ચલો. ચાલો છેલ્લી ફાઇનલ ડિસિઝન. અલા લાલા તને ખબર છે મુંબઈમાં વાદળું ફાટ્યું? બહુ દુઃખની વાત છે. એ તો સલાલા પણ આપણા ઘરમાં ખબર છે આલા ઘરમાં નહીં, આપણા ગોમમાં વાદળું. ઘર ને માર ગોલી. ગોમમાં વાદળું.
આ વિડીયો કેન્સલ. લાઈક કેમેરો ચલાવો. આ વિડીયો કેન્સલ. આ વિડીયો મારો ગોલી. આ કેટલા બધા ટેગ લેવા પડે છે અને તમને લાગતું હશે કે નોર્મલ કે વિડીયો આમાં આયા કોમેડી બોલી લીધું એટલે વિડીયો બની ગયો. એવું નહીં, આના પાસે બહુ મહેનત છે. એટલે લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ બે ડંડા ઓન કરી લો. બે ડંડા ઓન કર લો. બે ડંડા ઓન કરી લો. પૂરા બોલજે. લાઈક કરો, કોમેન્ટ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો અને ફોલો કરતા જજો. ફોલો યુટ્યુબમાં ફોલો બી થાય ના, તો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ નહીં, સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ, સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ, સબસ્ક્રાઇબ નહીં, સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ, સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ, સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ, સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ કરો ચેનલ. સુપ્રા ના. હેલો ગાઈસ, તમે વિચારતા હશો કે આ બ્લોગનો એન્ડ ચમ કરો છો. આપણે બ્લોગનો એન્ડ કરવા જઈએ છે. આ યાર મુએ કેટલી ગાળો ખાઈને આ યાર ગાળો કરે મુએ થોડી બેઠું. મુએ ને એનો છોકરો શું ભૂરો કહેવાય યાર આ. એટલે આપણે ના ગાળો તો હું ના ખાઉં એટલે આ બ્લોગનો એડ કરીએ છીએ. નકર કાશી 30નું કડિયા કોણ કરવા જવું પડશે. એટલે આ બ્લોગનો એન્ડ કરીએ છીએ આપણે. મળીએ બીજા બ્લોગમાં. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. હા, આવડી શેર કરો.